મોર્નિંગ ફ્રેન્ડ, આજે આપણે કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ સમજવાનો પ્રયત્ન કરીશું. કાર્બનિક સંયોજનને આપણે કેટલી રીતે દર્શાવી શકીએ જુદી જુદી એ બાબત સમજવાનો અહીંયા આપણે પ્રયત્ન કરીએ છીએ. તો જનરલી કાર્બનિક સંયોજનને અથવા એના બંધારણને જુદી જુદી ત્રણ રીતે દર્શાવી શકાય. કાર્બનિક સંયોજનના બંધારણને જુદી જુદી ત્રણ રીતે રજૂ કરી શકાય. એમાં પહેલી છે નંબર 1, સંપૂર્ણ બંધારણ, કમ્પ્લીટ સ્ટ્રક્ચર. સંપૂર્ણ બંધારણ, કમ્પ્લીટ. આ પ્રકારના બંધારણમાં કાર્બનિક સંયોજનમાં બધા જ બંધો ને ડેશ વડે દર્શાવીને જોડાયેલા બધા જ પરમાણુઓને અલગ અલગ રજૂ કરવામાં આવે છે. સંયોજનમાંના જેટલા બંધ છે સહસંયોજક બંધ, એ બધાને આપણે ડેશ વડે દર્શાવીશું. પ્રત્યેક ડેશ એક બંધ દર્શાવે છે અને એની સાથે ડેશ વડે જેટલા પણ પરમાણુ હોય બધાને અલગ અલગ રજૂ કરવામાં આવે છે. હાઇડ્રોજન હોય તો H વડે દર્શાવાય, કાર્બન હોય તો C વડે દર્શાવાય, ઓક્સિજન હોય તો O સંજ્ઞાથી એને દર્શાવીશું. બધા જ પરમાણુઓની સંજ્ઞા પણ એમાં જોવા મળે અને બધા બંધ પણ એમાં જોવા મળે. એવું જે બંધારણ છે કાર્બનિક સંયોજનની, એવી જે રજૂઆત છે એને એનું કમ્પ્લીટ સ્ટ્રક્ચર કહેવાય. દાખલા તરીકે તમે ઇથેન જાણો છો, ઇથેન એનું અણુ સૂત્ર C2H6 છે. કુલ કાર્બન અને કુલ હાઇડ્રોજનને એક સાથે અહીંયા સંખ્યા સૂચક શબ્દ દ્વારા રજૂ કરી દીધા છે. તો આવું જે સૂત્ર છે એને એનું અણુ સૂત્ર કહેવાય. આ એનું અણુ સૂત્ર છે, આ એનું બંધારણીય સૂત્ર નથી. હવે આ અણુ સૂત્રમાં કાર્બન કેવી રીતે છે અને હાઇડ્રોજન કેવી રીતે જોડાયેલા છે એ રજૂ કરતું જે સ્ટ્રક્ચર છે એને બંધારણીય નિરૂપણ કહેવાય. અને એમાં પણ આપણે કમ્પ્લીટ બંધારણ સમજવાનું છે, કમ્પ્લીટ સ્ટ્રક્ચર સમજવાનું છે. તો એમાં આપણે સમજાવ્યું તે પ્રમાણે બધા પરમાણુઓને અલગ અલગ દર્શાવવાના. તો કાર્બન કાર્બન એક બંધ વડે જોડાયેલા છે અને પ્રત્યેક કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે. તો આવું જે
સ્વરૂપ છે, આવું જે સ્ટ્રક્ચર છે, આવી જે ફોર્મ્યુલા છે એને કમ્પ્લીટ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. સંપૂર્ણ બંધારણ આ રીતે આપણે દર્શાવીશું. દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ. ઇથાઇલ આલ્કોહોલ. ઇથાઇલ આલ્કોહોલને C2H5OH અણુ સૂત્ર વડે દર્શાવાય છે. આ એનું અણુ સૂત્ર છે. હવે એનું કમ્પ્લીટ બંધારણીય સૂત્ર આપણે લખવું છે. તો પહેલા તો કાર્બન જેટલા છે તેટલા બંધથી મૂકી દઈશું. તો કાર્બન કાર્બન બોન્ડ છે. કાર્બન સાથેના જે હાઇડ્રોજન છે એને અહીંયા આપણે રજૂ કરીએ છીએ તો એ પણ અલગ અલગ દર્શાવાશે. આ કાર્બન સાથે બીજા બે હાઇડ્રોજન છે અને આ OH છે, O બોન્ડ H. તો આવા પ્રકારનું જે બંધારણ તમારી સામે મૂકવામાં આવે છે એને કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ બંધારણ અથવા તો કમ્પ્લીટ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. આ એક જરૂર પડે ત્યારે ઉપયોગમાં લેવાતી રજૂઆત છે. દરેક વખતે આપણે કોઈ પણ કાર્બનિક સંયોજનના સૂત્રને અથવા તો બંધારણને આટલું વિસ્તૃત રીતે લખતા નથી, કારણ કે એમાં બધા બંધ દર્શાવવા પડે અને એમાં સમય વધારે છે. એટલા માટે પછી એક સગવડ ભરી રીત છે એ એમાં ઉમેરવામાં આવી. નંબર 2, સંક્ષિપ્ત બંધારણ. કન્ડેન્સ સ્ટ્રક્ચર. કન્ડેન્સ સ્ટ્રક્ચર. તો કન્ડેન્સ સ્ટ્રક્ચર જ્યારે રજૂ કરવાનું હોય ત્યારે કેટલાક અથવા બધા જ બંધ દૂર કરીને અણુને દર્શાવે છે. સંક્ષિપ્ત બંધારણ જે છે એમાં કેટલાક બંધ, આ જે બંધ દર્શાવેલા છે એમાંના કેટલાક બંધ દર્શાવાતા નથી, એને દૂર કરી દેવામાં આવે અને એને ભેગા દર્શાવાય. અથવા તો ક્યારેક બધા જ બંધ દૂર કરીને પણ આપણે દર્શાવીશું. દાખલા તરીકે આ જે ફોર્મ્યુલા છે એને હું આ રીતે સંક્ષિપ્તમાં લખીશું. CH3 CH3. ઇથેનનું અણુ સૂત્ર C2H6 છે. એનું સંક્ષિપ્ત સૂત્ર લખીએ તો CH3CH3. જો તો આમાં ક્યાંય કોઈ બંધ દર્શાવાયો નથી. બધા જ બંધને મેં અહીંથી દૂર કરી દીધા અને એને આ રીતે દર્શાવ્યું. અથવા કેટલીક વાર હું આ રીતે દર્શાવીશું. એક કાર્બન અને એની સાથે જોડાયેલા જેટલા પણ હાઇડ્રોજન હોય એને ભેગા લખવામાં આવે તો આ એક CH3 ઝુમખું થઈ ગયું અને આ ઝુમખા સાથે બીજું એક CH3 ઝુમખું છે બંધ દ્વારા જોડાયેલું છે. એવી રજૂઆત પણ તમે કરીશું. તો આ એની સંક્ષિપ્ત રજૂઆત છે. એવી જ રીતે હું પ્રોપેન લખું. પ્રોપેન C3H8. તો C3H8 ને મારે લખવું હોય તો હું એનું સંક્ષિપ્ત સૂત્ર આ રીતે લખું છું. CH3 CH2 CH3. હું આવી રીતે પણ લખી શકું, માત્ર એક ડોટ મૂકીને લખી શકું. અથવા હું આવી રીતે પણ લખી શકું. CH3 બીજા કાર્બન સાથે બે હાઇડ્રોજન તો એક ગ્રુપ થઈ ગયું CH2 અને CH. તો આવા પ્રકારની જે રજૂઆત છે જેમાં કાર્બન અને હાઇડ્રોજનને આપણે રજૂ કરીએ છીએ પણ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને જુદા બંધથી દર્શાવતા નથી, તો આવા પ્રકારનું જે બંધારણ છે એને સંક્ષિપ્ત બંધારણ કહેવાય. એ જ રીતે મારે આનું સંક્ષિપ્ત બંધારણ દર્શાવવું હોય તો હું દર્શાવી શકું. ઇથાઇલ આલ્કોહોલ. ફરીથી આ લઈ લઈએ. ઇથાઇલ આલ્કોહોલ. ઇથાઇલ આલ્કોહોલ. તો જો આને હું સંક્ષિપ્ત કરી નાખું તો આટલું ઝુમખું છે એ CH3 થઈ જશે. CH3. આ જે ઝુમખું છે એ CH2 થઈ જશે અને આ ઝુમખું છે એ OH થઈ જશે. તો હું એને આ રીતે લખી શકું અથવા હું એને આ રીતે લખી શકું. CH3 CH2 OH. આ રીતે હું એને લખી શકું. તો આ એનું સંક્ષિપ્ત સૂત્ર થયું. તો આ રીતે પણ અણુઓની રજૂઆત છે એ કરવામાં આવે છે. ઘણું ખરું મોટે ભાગે આવી રજૂઆત જોવા મળતી હોય.
પુસ્તકોમાં આ વેમાં કાર્બનિક સંયોજનના સૂત્રો છે એને દર્શાવવામાં આવે છે. અને એ સિવાય એક ત્રીજી રીત જે છે એ બહુ અગત્યની છે અને એનો પણ વ્યાપકપણે બંધારણને રજૂ કરવા માટે ઉપયોગ થાય છે. બંધ રેખા સૂત્ર. ત્રીજી જે રીત છે એ બંધ રેખા સૂત્ર, બોન્ડ લાઈન ફોર્મ્યુલા. કાર્બનિક સંયોજનની આવા પ્રકારની જે રજૂઆત છે એમાં હાઇડ્રોજન અને કાર્બન પરમાણુઓને દર્શાવાતા જ નથી. બે કાર્બન વચ્ચેના બંધને લીટી વડે દર્શાવાય છે. દરેક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુઓ છે એને આપણે કન્સિડર કરવાના છે, એટલે સમજીને ગણતરીમાં લેવાના છે કે અહીંયા 2H હશે અથવા 3H હશે તે રીતે. હા, કાર્બન અને હાઇડ્રોજન સિવાયના જો કોઈ પરમાણુઓ હોય તો આવા સૂત્રમાં એને વિશેષ રીતે દર્શાવાય છે. ઓક્સિજન હોય તો એને O વડે દર્શાવાય, નાઇટ્રોજન હોય તો એને N વડે દર્શાવાય છે. તો અહીંયા આપણે વાત બરોબર ધ્યાનમાં રાખવાની છે કે આ પ્રકારના બંધારણીય સૂત્રમાં સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજનને દર્શાવાતા નથી. બે કાર્બનને જોડાયેલા દર્શાવવા ડેશ નો ઉપયોગ, સિંગલ બોન્ડ હોય તો એક ડેશ આવે, ડબલ બોન્ડ હોય તો બે ડેશ કરવામાં આવે, એ રીતે એને લખવામાં આવે છે. બે કાર્બનને જોડાયેલા દર્શાવવા ડેશ નો ઉપયોગ કરવામાં આવે છે. દરેક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યાને ધ્યાન ઉપર રાખવામાં આવે છે. આ આપણી સમજણ છે કે ભાઈ અહીંયા કેટલા H આપણે કન્સિડર કરવાના છે, એટલે કે ગણવાના છે. એને આપણે દર્શાવવાના નથી. ઉદાહરણમાં આપણે એને વધારે સમજવાનો પ્રયત્ન કરીશું. હા, કાર્બન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુઓને વિશિષ્ટ રીતે દર્શાવાય છે. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખી અને કેટલાક બોન્ડ લાઇન સ્ટ્રક્ચર પર વિચાર કરીએ. બોન્ડ લાઇન સ્ટ્રક્ચર પર વિચાર કરીએ. દાખલા તરીકે ઇથેન. તો ઇથેન નું આપણે એક સ્ટ્રક્ચર આવું જોયું છે, CH3CH3. આ એનું સંક્ષિપ્ત સૂત્ર છે. આ ઇથેન નું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર જો મારે બનાવવું હોય તો જેટલા પણ કાર્બન હોય એની વચ્ચે લીટી મૂકવાની. તો અહીંયા બે કાર્બન છે એટલે એક લીટી મારે મૂકી દેવાની. તો આ થઈ ગયું એ એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર થઈ ગયું, બોન્ડ લાઇન ફોર્મ્યુલા. જો અહીંયા આવું સમજવાનું છે કે આ છેડે અને આ છેડે એક કાર્બન આવેલો છે
અને એ કાર્બન છે એની સાથે જરૂરી હાઇડ્રોજન કનેક્ટેડ છે. હાઇડ્રોજનને આપણે દર્શાવવાના નથી, કાર્બનને આપણે લીટી વડે જોડાયેલા દર્શાવવાના છે. જો એક લીટી છે તો એવું અર્થઘટન થાય કે બે કાર્બન એકબીજા સાથે એકલ બંધથી જોડાયેલા છે. એટલે એક બંધ આ થઈ ગયો. હજી આ કાર્બન જે અહીંયા દર્શાવાયો નથી અથવા દર્શાવવાનો જ નથી, એ કાર્બન સાથે બાકીના કોણ છે તો કે હાઇડ્રોજન. તો બાકીના કેટલા હાઇડ્રોજન હોય તો ચાર બંધના હિસાબથી આપણે H ને મૂકવા પડે. તો બાકીના કેટલા હાઇડ્રોજન હોય તો કે 3H અહીંયા છે અને 3H અહીંયા છે. તો આ થઈ ગયું ઇથેનનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર. એવી જ રીતે હું બીજું ઉદાહરણ લઈને સમજાવું તમને. પ્રોપેન. તો પ્રોપેન છે એમાં 3 કાર્બન હોય અને એની સાથે જરૂરી હાઇડ્રોજન. તો આ પ્રોપેનનું સંક્ષિપ્ત સૂત્ર છે CH3CH2CH3. હવે જો એનું બોન્ડ લાઇન નોટેશન લઈએ અથવા બોન્ડ લાઇન સ્ટ્રક્ચર લઈએ તો એમાં ના તો કાર્બનને દર્શાવવાના છે ના તો હાઇડ્રોજનને દર્શાવવાના છે, પરંતુ દરેક ખૂણા ઉપર કાર્બન છે એવું ક્લિયર છે. તો આ થઈ ગયું પ્રોપેનનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર થઈ ગયું. એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન. આમાં 3 કાર્બન છે. અચ્છા, છેડાના કાર્બન સાથે કેટલા H હશે તો એક બંધ બન્યો છે, 3 ખૂટે છે તો 3H અહીંયા છે. વચ્ચેના કાર્બનના બે બંધ ઓલરેડી અહીંયા દેખાય છે, 2 ખૂટ્યા તો આની સાથે 2H જોડાયેલા આપણે સમજવાના છે. એમ ફરીથી છેડા પરનો કાર્બન છે તો એની સાથે 3H સમજવાના છે. ફરી આગળ જઈએ આપણે. બ્યુટેન. તો બ્યુટેન એ C4H10 આલ્કેન છે. 4 કાર્બન છે એમાં 1 2 3 4. તો આ 4 કાર્બન છે. વચ્ચેના જે કાર્બન છે એમને 2H ની જરૂર પડશે. છેડાના કાર્બન છે એને 3H ની જરૂર પડશે. બ્યુટેનનું એક સૂત્ર હું આ રીતે લખી શકું, બીજું એક સૂત્ર હું આ રીતે પણ લખી શકું. આ નોર્મલ બ્યુટેન છે તો આ આઇસોબ્યુટેન છે. દરેક કાર્બનના 4 બંધ થવા જોઈએ. આ કાર્બનના 1 2 3 બંધ થઈ ગયા છે, માત્ર એક જ બંધ ખૂટે છે એટલે આને હું એક જ H આપીશ. જો ટોટલ 10H નો હિસાબ છે, ચાહે આ સૂત્ર લખો ચાહે આ સૂત્ર લખો. આ એનું રેખીય સૂત્ર છે, આ એનું શાખીય સૂત્ર છે. આમાં એક શાખા સાથે એની રજૂઆત કરેલી છે, પરંતુ આ જે કંઈ રજૂઆત કરી છે એ સંક્ષિપ્ત સૂત્ર છે. એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર જો મારે બનાવવું હોય, બોન્ડ લાઇન નોટેશન જો મારે કરવું હોય, બોન્ડ લાઇન સ્ટ્રક્ચર, તો એમાં કાર્બન અને હાઇડ્રોજનને દર્શાવતા નથી. કાર્બન કાર્બન વચ્ચેના જોડાણને લીટી દ્વારા દર્શાવો. તો અહીંયા ચારે કાર્બન એક સીધી લીટીમાં જોડાયેલા છે, એક જ રેખામાં છે, તો એને આપણે આ રીતે દર્શાવીશું. બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન. અહીંયા કાર્બન છે, આ કાર્બન છે, આ કાર્બન છે, આ કાર્બન છે. આ રીતે આપણે એને કન્સિડર કરવાના છે, સમજવાના છે. અને ખૂટતું શું છે એ પણ આપણને સમજ પડવી જોઈએ. તો અહીંયા આ કાર્બનને હવે શું ખૂટે છે તો કે 3H ખૂટે છે. 3 અને 1 4 થઈ ગયા. અચ્છા, આ કાર્બનના 2 બંધ તો દેખાય છે અને 2 ખૂટ્યા, તો આ કાર્બનને કેટલા હાઇડ્રોજન જોડાયેલા હશે? 2H જોડાયેલા હશે. એમ આ કાર્બનને કેટલા H જોડાયેલા હશે? 2H જોડાયેલા હશે. એમ આ કાર્બનને કેટલા H જોડાયેલા હશે? 3H જોડાયેલા હશે. તો આવી જે રજૂઆત છે એ ઘણી મહત્વની છે અને એને આપણે સમજવી જોઈએ. એના આધારે એનું સ્ટ્રક્ચર છે આપણા દિમાગમાં ડેવલપ થવું જોઈએ, વિકસવું જોઈએ. વેલ, આનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર બનાવ્યું તો એક લીટી અહીંયા, એક લીટી અહીંયા, એક લીટી અહીંયા. હું એને આમ પણ દર્શાવી શકું, હું એને આમ પણ દર્શાવી શકું. કઈ રીતે દર્શાવી શકાય?
તો જોઈ શકાય છે આ એક કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન. જેટલા છેડા છે એટલા કાર્બન છે. આ છેડે કાર્બન છે, આ છેડે કાર્બન છે, આ છેડે કાર્બન છે અને વચ્ચે જ્યાં ભેગા થાય છે ત્યાં ટોટલ અહીંયા 4 કાર્બન છે. વેલ, હવે અહીંયા સમજી શકાય કે આ કાર્બન સાથે કેટલા H હશે? તો 3 હશે. આ કાર્બન સાથે એક બંધ બન્યો છે એટલે બાકીના 3 H હશે. આ કાર્બન સાથે એક બંધ બન્યો છે, બાકીના 3 H હશે. પણ આ કાર્બન સાથે 3 બંધ બનેલા છે તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી હશે? 1 હશે. તો આ હાઇડ્રોજનને આપણે સમજવાના છે. એટલે મેં આ અંડરલાઈન કરી છે કે હાઇડ્રોજનની સંખ્યાને ધ્યાન ઉપર રાખવામાં આવે છે કે ક્યાં કેટલા હાઇડ્રોજન ખૂટે છે. તો બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં ના તો કાર્બન દર્શાવાશે ના તો હાઇડ્રોજનને દર્શાવાશે. હા, એ સિવાયના જો કોઈ મોલેક્યુલ હોય, સપોઝ કરો કે ઓક્સિજન હોય, સપોઝ કરો કે નાઇટ્રોજન હોય, સપોઝ કરો કે હેલોજન હોય, તો પછી એને વિશિષ્ટ રીતે દર્શાવવામાં આવે છે. વેલ, તો હવે અહીંયા આપણે થોડીક વધારે પ્રેક્ટિસ કરીએ અને એને વધારે સમજતા જઈએ. બોન્ડ લાઇન ફોર્મ્યુલા ઉપર આપણે થોડી વધારે પ્રેક્ટિસ લઈશું. બોન્ડ લાઇન સ્ટ્રક્ચર અને કન્ડેન્સ એટલે કે સંક્ષિપ્ત કન્ડેન્સ સ્ટ્રક્ચર, સંક્ષિપ્ત સૂત્ર. આ બે તમને આવડવું જોઈએ, અરસપરસ એને ચેન્જ કરતા આવડવું જોઈએ. સંક્ષિપ્ત સૂત્ર આપેલું હોય તો તમે એને બોન્ડ લાઇનમાં રજૂ કરી શકતા હોવો જોઈએ. બોન્ડ લાઇન આપેલું હોય તો એને સંક્ષિપ્તમાં તમે રજૂ કરી શકતા હો. આ એક બહુ અગત્યની પ્રેક્ટિસ છે. અહીંયા બોન્ડ લાઇન સ્ટ્રક્ચર લખું છું. આવું એક સ્ટ્રક્ચર મેં લખ્યું છે તો જોઈ શકાય છે કાર્બન 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 કાર્બન. આ કાર્બન સાથે પણ એક કાર્બન છે, આ કાર્બન સાથે પણ એક કાર્બન. પહેલા તો કાર્બનનું માળખું છે તે બનાવવાનું. કાર્બનનું માળખું બની જાય એટલે પછી એને જરૂરી ખૂટતા હાઇડ્રોજન છે એ તમારે પ્રોવાઈડ કરવાના, આપવાના. તો છેડા પરના જે કાર્બન છે એનો એક બંધ બનેલો છે એટલે એને 3H જોઈશે. આ રીતે આપણે એને ખૂટતા હાઇડ્રોજન આપીએ છીએ. વેલ, આ જે કાર્બન છે તમે જોઈ શકો છો 1 2 3 બંધથી જોડાઈ ચૂક્યો છે. માત્ર એક જ સંયોજકતા એની ખૂટે છે એટલે એને એક H જ આપવાનું. એમ આ કાર્બનને પણ એક જ H આપવાનું. તો આ એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર થઈ ગયું. આ એનું કન્ડેન્સ સ્ટ્રક્ચર થયું. બીજું આપણે આવું લીધું છે. કંઈ પણ તમે લઈ શકો છો. તો જોઈ શકાય છે આમાં કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 7. તો આ એનું સ્ટ્રક્ચર અહીંયા આપણે મૂકી દીધું. દરેક લીટી છે એની સાથે કાર્બન પરમાણુને તમારે જોવાનું છે. અહીંયા સિંગલ લાઈન છે એટલે કાર્બન કાર્બન વચ્ચે બધા જ બંધ એકલ બંધ છે એટલે સિંગલ બોન્ડ થી મેં એને મૂક્યા છે. હવે દરેક કાર્બનના અમુક બંધ તમારી સામે દેખાય છે. ખૂટતા હાઇડ્રોજનને આપણે મૂકવાના છે. તો હવે સરળ હિસાબ છે. 4 બંધના હિસાબથી ચાલવાનું છે. કોઈ પણ કાર્બનના 4 બંધ પરિપૂર્ણ હોવા જોઈએ. આ કાર્બનનો એક બંધ છે 3 ખૂટ્યા. આ કાર્બનના 2 બંધ છે 2 ખૂટ્યા. એ જ રીતે અહીંયા 2 ખૂટ્યા. એ જ રીતે અહીંયા 2 ખૂટ્યા. અચ્છા, આ જે કાર્બન છે એના 3 બંધ થઈ ગયા એટલે માત્ર અહીંયા એક જ H એને આપવાનું એટલે આ જગ્યાએ CH લખાશે. વેલ, છેડા ઉપરનો કાર્બન છે એક જ બંધ બનાવ્યો છે 3 ખૂટ્યા. એક બંધ બનાવ્યો છે 3 ખૂટ્યા. તો આ રીતે મિત્રો આપણે સંક્ષિપ્ત સૂત્ર અને બોન્ડ લાઇન સ્ટ્રક્ચર, બંધ રેખા સૂત્ર એને એકબીજા સાથે રજૂ કરી શકીએ.
હું જ્યારે આવું લખું છું બોન્ડ લાઈન સ્ટ્રક્ચર છે તો સમજવાનું કે અહીંયા બે કાર્બન ડબલ બોન્ડ થી જોડાયેલા છે. હવે એનું સંક્ષિપ્ત સૂત્ર લખું તો આ ડબલ બોન્ડ, આ એનું બોન્ડ લાઈન નોટેશન છે, આ એનું કન્ડેન્સ સ્ટ્રક્ચર બનાવવા હું જઈ રહ્યો છું. બે કાર્બન છે જે ડબલ બોન્ડ થી જોડાયેલા છે. હવે અહીંયા જે કંઈ ખૂટે છે હાઇડ્રોજન ખૂટે છે. તો કેટલા હાઇડ્રોજન ખૂટે છે? બે બંધ બની ગયા, બે ખૂટે છે. અહીંયા બે બંધ બની ગયા, બે ખૂટે છે. તો આને હું આ રીતે દર્શાવું છું. આવું એક બોન્ડ લાઈન સ્ટ્રક્ચર છે. આ જગ્યાએ ડબલ બોન્ડ છે. તો આનું સંક્ષિપ્ત સૂત્ર આ પ્રમાણેનું થશે. વેલ અહીંયા હું CH3, અહીંયા CH2, કારણ કે બે બંધ તો બનેલા છે, બે જ ખૂટે છે, તો બે હાઇડ્રોજન આવશે. આ કાર્બનના ત્રણ બંધ ઓલરેડી થઈ ચૂક્યા છે, માત્ર એક જ H. વેલ તમે આને સીધું સીધું લખવું હોય તો લખી શકો. આને તમે આ રીતે લખી શકો, CH2 ડબલ બોન્ડ CH CH3. તમે આ ફોર્મ્યુલાને આ રીતે લખી શકો. આ લખવાની સરળ રજૂઆત. આ જેવું છે તે પ્રકારે આપણે એને દર્શાવવું છે. એક, બે, ત્રણ, ચાર અને 5 કાર્બન છે. પાંચ કાર્બન છે. અહીંયા આ જગ્યાએ ડબલ બોન્ડ છે, અહીંયા આ જગ્યાએ ડબલ બોન્ડ છે. અથવા હું 5 કાર્બનને સ્ટ્રેટ લખી શકું છું. 1 2 3 4 5 આવું લખી શકું છું. અને આ છેડે અને આ છેડે ડબલ બોન્ડ, હું આ રીતે લખી શકું. વેલ હવે આમાં જે કંઈ ખૂટે છે તે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનને આપણે મૂકવાના. ચલો આ કાર્બનને કેટલા H ખૂટે છે? તો ડબલ બોન્ડેડ છે, બે બંધ બની ચૂક્યા છે, બે ખૂટે છે. આના ત્રણ બની ચૂક્યા છે, એક જ ખૂટે છે. આ કાર્બનના બે બંધ બન્યા છે, બે ખૂટે છે, CH2 લખાશે. આના ત્રણ બંધ થઈ ગયા, 1 2 3 થઈ ગયા, એક જ ખૂટે છે. આના બે બંધ થઈ ગયા, આ કાર્બન બે ખૂટે છે. CH2 ડબલ બોન્ડ CH CH2 CH CH2. તો આ એક પ્રેક્ટિસ છે જે આપણને થવી જોઈએ. આપણી નજર ફટફટ કાર્બન ઉપર પડવી જોઈએ અને એની સંયોજકતા પૂર્ણ છે કે નહીં, ટેટ્રાવેલેન્સી કમ્પ્લીટ થઈ કે નહીં, તે ક્લિયર કટ બાબત હોવી જોઈએ. તો આ રીતે આપણે બોન્ડ લાઈન નોટેશન છે એને દર્શાવી શકીએ. હું એક બોન્ડ લાઈન નોટેશન આવું પણ લખું છું, જોઈ શકાય છે. આ વિશિષ્ટ પ્રકારનું એક બોન્ડ લાઈન નોટેશન છે. આપણે તો દરેક ખૂણે કાર્બનને જોવાનું છે. એક કાર્બન, બે કાર્બન, ત્રણ કાર્બન, ચાર કાર્બન, જ્યાં ક્રોસ થાય છે ત્યાંમાં કાર્બન છે, યાદ રાખજો. વન ટુ થ્રી ફોર 5. પછી અહીંથી એક અને બે કાર્બન, અહીંથી એક અને બે કાર્બન. હવે આ દરેકને ખૂટતા હાઇડ્રોજન છે તે આપણે આપી દેવાના. તો છેડા ઉપરના જે કાર્બન છે એને 3H આપવાના. જે કાર્બન બે કાર્બન થી બે બાજુ જોડાયેલો છે એને 2H આપવાના. આ કાર્બનને તમે જોઈ શકો છો, એક બંધ, બે બંધ, ત્રણ બંધ, ઓલરેડી એના ચાર બંધ ચાર કાર્બન સાથે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. તો ત્યાં હાઇડ્રોજન ખૂટતો નથી, તો ત્યાં કોઈ H મૂકવાની આવશ્યકતા નથી. એવી જ રીતે હું જેમ ડબલ બોન્ડ લખ્યા એવી રીતે હું ટ્રિપલ બોન્ડ,
ત્રણ લીટી કરી એક સાથે. તો ટ્રિપલ બોન્ડેડ છે, બે કાર્બન વચ્ચે ત્રિબંધ છે. તો ત્રણ બંધ તો ઓલરેડી થઈ ગયા, માત્ર એક જ ખૂટે છે. એટલે એક H અહીંયા આપો અને એક H અહીંયા. આ રીતે પણ લખાય અથવા આ રીતે પણ લખાય. આમાં વાત ક્લિયર કટ છે કે કાર્બન કાર્બન જ બંધ બનાવે, હાઇડ્રોજન વચ્ચે હોતો નથી. હાઇડ્રોજન હંમેશા છેડા પર હોય. પરંતુ જ્યારે લખીએ છીએ ત્યારે આ રીતે લખી શકાય છે. લખવાનું આ રીતે છે, સમજવાનું આ રીતે છે. હાઇડ્રોજન હંમેશા છેડા ઉપર હશે. હાઇડ્રોજન છે એ બહાર હોય, વચ્ચે ક્યારેય ના. આનું જ્યારે તમે આખું ઓપન સ્ટ્રક્ચર લખી નાખો આખે આખું, તો જો આ આખો અણુ છે તે કેવો દેખાશે સમજો. જો ધ્યાન રાખજો, આને હું કમ્પ્લીટલી ઓપન સ્ટ્રક્ચરમાં લઈ લઉં છું. સંપૂર્ણ બંધારણ જેને આપણે ગણાવેલું, કાર્બન 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 કાર્બન. હવે આ કાર્બન સાથે 3 H માર્ક બતાવવાના છે. 1 2 3. આની સાથે 2 H બતાવવાના છે. આની સાથે 3 H બતાવવાના છે. તો હાઇડ્રોજન તો હંમેશા બહાર જ હોય. આની સાથે 2 H બતાવવાના છે. આની સાથે કોઈ હાઇડ્રોજન નથી. આની સાથે 2 H આવશે. અને છેડાનો કાર્બન છે ત્યાં 3 H આવશે. તો મિત્રો આ એનું સંપૂર્ણ બંધારણ છે, આ એનું સંક્ષિપ્ત બંધારણ છે, આ એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર છે. તો એક જ અણુને આપણે 3 રીતે દર્શાવતા હોઈએ છીએ. આમાં વધારે વખત આપણે H અને C લખવા પડે એટલે એની વધારે લખવું પડે એટલે એને ટૂંકાઈને આપણે સંક્ષિપ્તમાં લખ્યું. હજી તમને કંટાળો આવે છે કાર્બન અને હાઇડ્રોજનને પણ કોણ દર્શાવે, તો પછી એને આ રીતે દર્શાવી દો. પણ આ રીતે દર્શાવો ત્યારે તમારી સમજ પાકી હોવી જોઈએ કે દરેક છેડા ઉપર અને ખૂણા ઉપર કાર્બન છે અને એની સાથે જરૂરી ખૂટતા હાઇડ્રોજન જોડાયેલા છે, જે આપણે દર્શાવતા નથી. તો એ જ વેમાં ટ્રિપલ બોન્ડ વાળું સંયોજન આવ્યું. એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આવું છે, એને આપણે આ રીતે દર્શાવીશું. હા, જો ધ્યાન રાખજો, ટ્રિપલ બોન્ડેડ જે કાર્બન હોય એમાં sp સંકરણ હોય, અને sp સંકરણ વાળો કાર્બન હોય જ્યારે આગળ જોડાય ત્યારે રેખીય બંધ બનાવે, સીધી લીટીમાં બંધ બનાવે. ભૂમિતિ એની એ પ્રમાણેની છે. અને એટલા માટે જો અહીંયા મારે બીજો એક કાર્બન આની સાથે કનેક્ટ કરવો હોય તો કાયદેસર મારે આમ દર્શાવવું પડે. એક કાર્બન, બીજો કાર્બન અને ત્રીજો કાર્બન. કેટલાક પુસ્તકોમાં એની રજૂઆત આવી કરી છે, કેટલાક પુસ્તકોમાં આવી રજૂઆત કરી છે. પણ હકીકતમાં આવું ના હોય, કારણ કે અહીંથી બીજો કાર્બન જોડાશે તે ખૂણા ઉપર નહીં જોડાય. કારણ કે આના જે બંધ બને 180 ના ખૂણે, આના જે બંધ બને 180 ના ખૂણે હોય. કારણ કે તમે જાણો છો કે ટ્રિપલ બોન્ડેડ કાર્બન એ sp સંકરણમાં છે, અને sp સંકરણમાં જે સંકર કક્ષકો છે એ રેખીય ગોઠવાય, એટલે આગળનો કાર્બન સીધી લીટીમાં જ આવે. એટલે વાસ્તવિક રજૂઆત એની આવી છે. એટલે એના સ્ટ્રક્ચરને અહીંયા ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. અહીંયા એના સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી. પણ હા, એટલું સ્પષ્ટ છે કે અહીંયા પણ એક કાર્બન છે, અહીંયા પણ એક કાર્બન છે, અહીંયા પણ એક કાર્બન છે. અથવા તો આ રીતે દર્શાવેલું હોય તો એક કાર્બન અહીં છે, એક અહીં છે ને એક અહીં છે. એટલે અહીંયા 3 કાર્બન મારે મૂકવાના છે. 2 કાર્બનની વચ્ચે ટ્રિપલ બોન્ડ છે, આગળ સિંગલ બોન્ડ છે. બાકીના H જ્યારે મૂકું ત્યારે આ કાર્બનના 3 બંધ છે એટલે એક H ખૂટે છે. આ કાર્બનના 4 બંધ પૂર્ણ થઈ ગયા, અહીંયા કોઈ બંધ ખૂટતો નથી. છેવાડાનો આ જે સિંગલ બોન્ડેડ કાર્બન છે એને મારે 3 H આપવા પડે. તો આ એનું સંક્ષિપ્ત સૂત્ર છે. જો આ રજૂઆત આવી હોય, બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આવું હોય, તો હવે સમજવાનું કે 2 કાર્બન અને છેડાના 2 ટોટલ 4 કાર્બન છે.
અને વચ્ચેના બે કાર્બન છે ટ્રિપલ બોન્ડેડ છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્યાં કેટલા H મૂકવા જોઈએ. તો 3H અહીંયા મૂકો, 3H અહીંયા મૂકો. આ કાર્બનને કોઈ હાઇડ્રોજન ખૂટતો નથી કારણ કે 3 અને 1 4 બંધ થઈ ગયા બે બાજુ થઈને. આ કાર્બનમાં 3 અને 1 4 બંધ થઈ ગયા એટલે અહીંયા ક્યાંય હાઇડ્રોજન મૂકવાનો રહેતો નથી. તો આપણે આ રીતે આ સંયોજનને રજૂ કરી શકીએ છીએ. ચાલો તો હવે હું એક સ્ટ્રક્ચર આવું સાયક્લિક કમ્પાઉન્ડ બનાવ્યું, ચક્રીય, જેમાં બધા કાર્બન ભેગા થઈને એક ચક્ર બનાવતા હોય. ચક્ર 4 કાર્બનનું હોઈ શકે, 3 કાર્બનનું, 2 કાર્બનનું ચક્ર નહીં હોય. મિનિમમ 3 કાર્બનથી સાયકલ બનવાની, ચક્ર બનવાની શરૂઆત થશે. તો મેં અહીંયા 5 કાર્બનનું ચક્ર મૂકી દીધું છે. તો 5 કાર્બનને મારે અહીંયા સંક્ષિપ્ત સૂત્ર લખું ત્યારે દર્શાવવા આવી. આ એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર છે. હવે હું એનું સંક્ષિપ્ત સૂત્ર બનાવવા જઈ રહ્યો છું. તો દરેક કાર્બનના તમે જુઓ કે બે બે બંધ તો થઈ ગયા. આ કાર્બનના બે બંધ થઈ ગયા, આ કાર્બનના બે બંધ. દરેક કાર્બન બે બંધથી તો બંધ જોડાઈ ચૂક્યું છે. ખૂટ્યા કેટલા? તો બે. એટલે દરેક કાર્બન સાથે ખૂટતા હાઇડ્રોજન 2 છે. આ રીતે 4 એકલ બંધ બનાવશે. માનો કે હું તમને આવી એક ફોર્મ્યુલા આપી દઉં. CH2 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 સંક્ષિપ્ત સૂત્ર આપેલું છે. તમારે આનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર બનાવવાનું છે. તો બહુ આસાન છે. 4 કાર્બન છે તો આનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર થઈ ગયું. તમે આ રીતે એને મૂકી શકો, તમે એને આ રીતે પણ મૂકી શકો. એક સ્ક્વેર બનાવવાનું છે અથવા એને આ રીતે મૂકી શકો. તો આ એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર થઈ ગયું. આ એનું સંક્ષિપ્ત સૂત્ર થઈ ગયું. તો સાયક્લિક કમ્પાઉન્ડને પણ આપણે દર્શાવીશું. આ એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર છે. મારે એનું સંક્ષિપ્ત સૂત્ર પણ દર્શાવવું છે અને વિસ્તૃત સૂત્ર પણ દર્શાવવું છે. સંપૂર્ણ બંધારણ પણ દર્શાવવું છે. તો પહેલા હું સંક્ષિપ્ત સૂત્ર પર જાઉં તો જો એક તો ચક્ર છે 6 કાર્બન. કાર્બનનું ચક્ર છે. આ કાર્બન સાથે 1 2 3 કાર્બન જોડાયા. હવે એમાં ખૂટતા હાઇડ્રોજન મારે મૂકવાના છે. તો ખૂટતા હાઇડ્રોજન નું મૂક્યા કરું. તો આપણે શીખ્યા તે પ્રમાણે છેડા પરનો કાર્બન છે એક જ બંધ વાળો છે એટલે 3H 3H. આ કાર્બનના 3 બંધ થઈ ગયા એટલે માત્ર એક જ હાઇડ્રોજન અહીંયા આવશે. એમ આ કાર્બનના પણ 3 બંધ થઈ ગયા એટલે માત્ર એક H અહીંયા આવશે. પણ બાકીના જે બધા કાર્બન છે એને તમે જુઓ કે બે બે બંધ પૂરા થયા છે અને બે ખૂટે છે. તમે CH2 અંદર તરફ પણ લખી શકો, તમે બહાર તરફ પણ લખી શકો. તો આ એનું સંક્ષિપ્ત સૂત્ર થઈ ગયું. એનું સંપૂર્ણ સૂત્ર જો બનાવવું હોય તો પછી મારે બધા જ પરમાણુઓને બંધ વડે જોડાયેલા દર્શાવવા પડે. હવે એના હાઇડ્રોજન બતાવો. આ રીતે મારે તો આ એનું વિસ્તૃત સૂત્ર. બીજા થોડા ઉદાહરણો આપણે જોઈએ. માનો કે તમને કોઈ આવું એક બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આપેલું છે. આપણે સમજ્યા ત્યારે એમાં કહ્યું હતું, સ્પષ્ટતા કરી હતી
કે બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં કાર્બન અને હાઇડ્રોજનને દર્શાવતા નથી, પરંતુ એ સિવાયના પરમાણુઓ હોય તો એને આપણે વિશેષ રીતે દર્શાવીએ છીએ. તો ઓક્સિજનને મેં અહીંયા દર્શાવ્યો છે. ઓક્સિજન થી અહીંયા બે બાજુ કાર્બન છે. અને જે તે પરમાણુઓની બંધ લાક્ષણિકતા ભણ્યા ત્યારે મેં સમજાવેલું કે ઓક્સિજન છે દ્વિબંધથી જોડાય છે, તો બે બંધ ઓક્સિજનના થઈ ચૂક્યા છે. એટલે ઓક્સિજનને હવે કશું ખૂટતું નથી. જે ખૂટે છે તે કાર્બનને ખૂટે છે, અને એ ખૂટતી બાબત કઈ છે તો હાઇડ્રોજન છે. તો આને હું આ રીતે દર્શાવીશ. આવું એક સ્ટ્રક્ચર આપેલું છે, બોન્ડ લાઇન સ્ટ્રક્ચર છે. તો કાર્બન કાર્બન અને OH, કાર્બન કાર્બન અને OH, બે કાર્બન છે. પહેલો કાર્બન CH3, બીજો કાર્બન CH. તો આનું સંક્ષિપ્ત સૂત્ર થઈ ગયું. કાર્બન સિવાયનો પરમાણુ હોય તો એની સાથેના જરૂરી H ત્યાં દર્શાવવામાં આવે, ખાલી N કરીને છોડી ના દેવામાં આવે. નહીં તો પછી નાઇટ્રોજન સાનાથી પૂર્ણ થયેલો છે તે ક્લિયર થતું નથી. એટલે આપણે અહીંયા એના જરૂરી જે કંઈ અણુઓ છે, પરમાણુઓ છે, એને H થી પૂરા કરીને આપીએ છીએ. પણ કાર્બન અને કાર્બન સાથેના હાઇડ્રોજનને બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં ક્યાંય દર્શાવાતા નથી. એ આપણે ગણતરીમાં લેવા પડે. કાર્બન 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 કાર્બન, ચાર કાર્બન છે. આ બાજુથી ત્રીજા કાર્બન સાથે NH2 છે. બાકીના કાર્બન સાથે શું છે તો હાઇડ્રોજન છે. કેટલા હાઇડ્રોજન છે તો 3, 2, આ છેડે 3, અહીંયા 1 છે. જોઈ શકાય છે કાર્બનના ચાર બંધ થઈ ગયા, 1 2 3 અને ચોથો આ હાઇડ્રોજન. તો મિત્રો આ રીતે આપણે જુદા જુદા અણુઓના બોન્ડ લાઇન સ્ટ્રક્ચર છે તે રજૂ કરી શકીએ. બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આપેલા હોય તો એના સંક્ષિપ્ત સૂત્ર પર આપણે જઈ શકીએ. CH ટ્રિપલ બોન્ડ C, CH, CH2, CH3, CH2OH. આવી એક ફોર્મ્યુલા છે અને એને મારે બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં કન્વર્ટ કરવી છે. તો જોઈ લો 1 2 3 4 5, પાંચ કાર્બન ને પહેલા મારે અપ ડાઉન મૂકી દેવાના. 2 3 4 અને 5, 1 2 3 4 5. હવે ત્રીજા કાર્બન પર પાછો એક કાર્બન જોડાયેલો છે એટલે કાર્બન ને મૂકી દેવાનો. અને એ કાર્બન સાથે કોણ જોડાયેલો છે તો કે OH જોડાયેલો છે. આ OH ને વેલ પહેલા અને બીજા કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. તો આ આનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર થઈ. તો ઉલટ પુલટ તમને આ બાબતો છે તે આવડવી જોઈએ કે એનું સંક્ષિપ્ત સૂત્ર આવું છે તો એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આવું હશે, અથવા એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આવું છે તો એમાં કેટલા હાઇડ્રોજન ક્યાં છે, કેટલા કાર્બન કેવી રીતે જોડાયેલા છે એની રજૂઆત આપણને આવડવી જોઈએ. બીજા કેટલાક ફોર્મ્યુલાઓ તમારી સામે આપણે મૂકીએ. આ રીતે સમજો. તમે આના સ્વરૂપમાં મૂકી શકો અથવા એને સીધું લખી, કારણ કે એક સીધી લીટીમાં છે. જો ક્યાંય કોઈ શાખા નથી. આમ કાર્બન 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 6 કાર્બન જોડાયેલા છે એકબીજા સાથે. તો એ 6 કાર્બન ને મારે અહીંયા મૂકવા છે. 1 2 3 4 5 6, 1 2 3. ત્રીજા અને ચોથા કાર્બનમાં ડબલ બોન્ડ છે તો એને અહીંયા મૂકી દેવાનું. ખૂટતા હાઇડ્રોજન મૂકી દેવાના. હવે સિમ્પલ CH3, CH2, CH, CH, CH2, CH3. તો આ રીતે આપણે વિવિધ સૂત્રો છે
એને જુદી જુદી રીતે રજૂ કરી શકીએ છીએ. એક આવું બોન્ડ લાઈન સ્ટ્રક્ચર તમને આપેલું છે. તો આનું સંક્ષિપ્ત સૂત્ર શું થશે? જો અહીંયા છેડે H આપી દીધું છે, જ્યારે છેડે H આપેલો હોય તો પછી C કન્સિડર નહીં કરવાનું, એ હાઇડ્રોજન જ ગણવાનું. આ હાઇડ્રોજન, આ કાર્બન ગણવાનું, આ કાર્બન, કાર્બન સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન જોડાઈ ગયું છે, એવો પરમાણુને ડબલ બોન્ડેડ અહીંયા દર્શાવવું છે, એટલે ઓક્સિજનની સંયોજકતા પૂર્ણ છે. આ છેડે કાર્બન છે અને કાર્બન સાથે ખૂટતા જે છે તે બીજા કોઈ નહીં, હાઇડ્રોજન છે. તો આને હું આ રીતે દર્શાવું છું. આવી એક ફોર્મ્યુલા છે. આ બોન્ડ લાઈન સ્ટ્રક્ચર છે. તો બોલો આમાં કેટલા કાર્બન છે? તો આ છેડે કાર્બન નથી, અહીંયા પણ કાર્બન નથી. એક કાર્બન અહીં પડેલો છે, બીજો અહીં પડેલો છે, ત્રીજો અહીં પડેલો છે, 4 કાર્બન છે. 4 કાર્બનને હું અપ ડાઉન અથવા સીધા લખી શકું છું. 1 2 3 4. આ ચોથો કાર્બન છે, એની સાથે તમે જુઓ કે એક ડબલ બોન્ડેડ ઓક્સિજન છે અને એ જ કાર્બન સાથે એક OH સમૂહ જોડાયેલો છે. આ સાવધાનીપૂર્વક તમારે ક્લિયર કરવાનું છે. બાકીનું કામ તમામ તમે કરી શકો છો. ખૂટતા H મૂકીએ એટલે એનું સંક્ષિપ્ત સૂત્ર છે તે આપણને મળી જાય. હું તમારી સામે એક સંક્ષિપ્ત સૂત્ર રજૂ કરું છું. અને આનું મારે બોન્ડ લાઈન સ્ટ્રક્ચર બનાવવું છે. મિત્રો ધ્યાન રાખજો, આ CO લખેલો હોય, CO લખેલો હોય તો યાદ રાખજો કે કાર્બનના 2 બંધ તો થઈ ગયા અને આ કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલો છે, તો એ ઓક્સિજન કાર્બન સાથે ડબલ બોન્ડ થી જ જોડાયેલો હોય. માઇન્ડ વેર, આ બરોબર યાદ રાખવાનું. CO જ્યારે ભેગું લખાયેલું છે તેનું સ્વરૂપ હંમેશા આવું બનશે. હવે જો અહીંયા 3 કાર્બન છે, 3 કાર્બન 1 2 3, પરંતુ આ કાર્બન સાથે શું બાબત જોડાયેલી છે સમજો, ડબલ બોન્ડેડ ઓક્સિજન. અને આ જ કાર્બન સાથે NH2. તો આ આનું બોન્ડ લાઈન સ્ટ્રક્ચર થયું. તમને આ બોન્ડ લાઈન સ્ટ્રક્ચર આપેલું હોય તો તમે ફોર્મ્યુલા બનાવો તો અહીં બને. જો આ કાર્બન CH3, આ કાર્બન CH2, આ કાર્બન. હવે આ કાર્બન આવ્યો એટલે તમે જોઈ શકો છો એક બંધ નાઇટ્રોજન સાથે, એક બંધ આ બાજુ કાર્બન સાથે અને 2 બંધ આ બાજુ ઓક્સિજન સાથે. તો આ કાર્બનની તો ચારે સંયોજકતા પરિપૂર્ણ થઈ ગઈ. તો એવો આ જે કાર્બન છે તે આ છે. એટલે આ બરોબર ધ્યાનમાં રાખવાનું કે આવા જ્યારે કોઈ સંયોજન હોય ત્યારે એનું બોન્ડ લાઈન સ્ટ્રક્ચર છે આપણને ઉકેલતા આવડવું જોઈએ. તો આવી જેટલી પણ વધારે પ્રેક્ટિસ થાય તેટલી આપણે કરવાની છે. હું થોડા સ્ટ્રક્ચર તમારી સામે મૂકું છું, તમારે એના સંક્ષિપ્ત સૂત્રો છે એ રજૂ કરવાના છે. હોમવર્કમાં થોડું કામ તમે કરજો. આ આપણને બધાને આવડવું જોઈએ.
આમ તો આ સ્ટ્રેટ આવે પણ આપણે સમજવા માટે એને થોડું એંગલ કરીએ છીએ એટલે કે કાર્બન કાર્બન ઓળખાય એટલા માટે. કેટલાક સૂત્રો મેં તમારી સામે મૂક્યા છે. આ સૂત્રો ઉપર તમારે વધારે પ્રેક્ટિસ કરવાની છે અને બોન્ડ લાઇન સ્ટ્રક્ચર ઉપરથી સંક્ષિપ્ત સૂત્ર છે એ તમારે જાતે કાગળ ઉપર પ્રેક્ટિસ કરીને બનાવવાના છે. તો આજનું કામ આપણે આટલે અટકાવીએ છીએ. આવતી વખતે આપણે કાર્બનિક સંયોજનના વર્ગીકરણને સમજીશું અને એ વર્ગીકરણ પછી अन्य थोड़ी बीजी नानी बाबतों છે ક્રિયાશીલ સમૂહ સમાનધર્મી શ્રેણી એની વ્યાખ્યાઓને સમજી અને એક નવા પોઈન્ટ તરફ આગળ વધીશું. થેન્ક યુ.